સાહેબને વધારવા માટે લોકો બહુ ઉત્સાહપૂર્વક આવ્યા. બરાબર. ઢોલ નગારા સાથે ફૂલોથી વરસાદ. સુવર્ણ દિવસ છે કે આપણે વડાપ્રધાન આવ્યા. વાહ ભાઈ વાહ. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે પોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના આંગણે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું ભવ્યથી ભવ્ય જે રોડ શો થવા જઈ રહ્યો છે, એમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે આવી રહ્યા છે, તેમનો ઉત્સાહ કેવો છે, તેમનો પ્રેમ કેવો છે મોદી પ્રત્યે, તેના સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા બતાવવાનો છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. हम तुम्हारे साथ हैं, नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. માનનીય મોદી સાહેબનું આગમન થઈ રહ્યું છે. એક વખત ફરીથી નરેન્દ્ર મોદી સાહેબને નિહાળી. લોકોનો ઉત્સાહ તમે જુઓ કેવો છે. મોદીભાઈ, મોદી સાહેબ કરે છે. હવે આપણે આગળની તરફ જઈએ છીએ. અહીંયા લોકોનો રસ જોવા કેટલો છે ભાઈ, વાત જ પૂછો નહીં. હાવ નજીકથી આપણે જોઈ રહ્યા છીએ. મોદી સાહેબ આવી તમને દેખાય ગયું આગળથી તમારી હાઈટ રહી ને અમિતાભ બચ્ચન ઓલામાં લટકતા દરવાજે છે ભાઈ. મોદી સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો, બ્લેક કમાન્ડો સાથે. અત્યારે મિત્રો તમે કાફિલો જુઓ, તમે ખૂબ જ મોટો કાફિલો અત્યારે નીકળી રહ્યો છે સાઈડનો.
પાટીલ સાહેબ આ ગાડીમાં બેઠેલા છે. મોદી સાહેબનો અત્યારે કાફલો અહીંથી પસાર થઈ ગયો છે અને અત્યારે આપણે હાલ ઊભા છીએ જે જગ્યા ઉપરથી ભવ્ય જે રોડ શો શરૂ થવાનો હતો. બરાબર ને સર, કેવું લાગ્યો રોડ શો? બહુ સરસ, બહુ સરસ. બરાબર ને, બહુ સરસ. મોદી સાહેબને વધારવા માટે લોકો બહુ ઉત્સાહ પૂરા કરે. બરાબર, ઢોલ નગારા સાથે ફૂલોથી વરસાદ. સુવર્ણ દિવસ છે કે આપણે ત્યાં વડાપ્રધાન આવ્યા. વાહ ભાઈ વાહ. હવે મિત્રો આપણે જવાહરલાલ મેદાનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે જગ્યા ઉપર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે આવ્યા છે. તો ચાલો આપણે તે જોઈએ તેમની કઈ રીતના વ્યવસ્થા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે આ જગ્યા ઉપર આવ્યા છે. અંદાજિત 1200 જેટલી બસો કે આ જગ્યા ઉપર લોકોને લઈને આવી છે. બરાબર. અરે ભાઈ તમે આમ જોવો તો ખરી મોટા મોટા ટન ડોમ નાખ્યા. બધા એક થોડો ટન ડોમ અને બધા લાંબા લહેર કે બહુ મોટા બહુ મોટા મોટા ડોમ છે. ચાલો આપણે ઈ જોઈએ. અહીંયા તમે નજર નાખો, ખાલી જોઈને જ નક્કી થઈ ગયું છે કેવડો વિશાળ ડોમ છે. ને આખું જવાહરલાલ મેદાન છે ને તે આખા મેદાનની અંદર ડોમ નખાઈ ગયા છે. વિશાળ ડોમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ચાલો આપણે અંદર જઈને પ્રવેશ કરીએ. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ફોલો કર્યા વગર જતા નહીં. અહીંયા તમે જો સંપૂર્ણ ચેકિંગ કરીને અંદર પ્રવેશ મેળવવાનો હોય છે. તો ચાલો આપણે પણ લાઈનમાં ઊભા રહી જાય. ફૂલ સિક્યોરિટી ટાઈટ છે. અહીંયા તમને તપાસ કરીને અંદરની તરફ એન્ટ્રી મળે છે. તમે મોબાઈલ, બોલપેન કે એવું કાંઈ પણ વસ્તુ અંદર લઈ ન જઈ શકો. બાકી તો આપણે પહોંચી ગયા છીએ ડોમની અંદર. અહીંયા ખૂબ સુંદર મજાની ભાવિ ભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો આપણે તે નિહાળીએ. ચેનલનો નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કર્યા વગર જતા નહીં. ચાલો જો મોદી સાહેબ પણ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે અને લોકોનો ઉલ્લાસ જુઓ. મોદી સાહેબ અને લોકો જો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આપણે પ્લેસ તરફ જઈ રહ્યા છે. અહીંયા તમે જુઓ લોકોને ગરમીનો થાય તે માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જર્મન ડોમ નાખેલો છે, પંખાની વ્યવસ્થા છે. અહીંયા ઉપર જો ફુવારા પણ ચાલુ છે. ભાઈ કાંઈ ઘટે નહીં. જો નાના નાના ટેણીયા મસ્તીના એન્જોય કરે છે. હવે આપણે જઈ રહ્યા છીએ ટેસ તરફ. અહીંયા તમે જુઓ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. બધી બાજુ જે ખુરશી ગોઠવેલી છે. આગળની તરફ મહેમાનો માટે સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું છે મોદી સાહેબનું. આપણે અડધા ડોમ સુધી પહોંચી ગયા છે. અહીંયા તમે લોકોની ટ્રાફિક જુઓ અને સિક્યુરિટી પણ ફૂલ કડક છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ભવ્યથી અતિ ભવ્ય જે રોડ શો આપણે વિડીયોમાં નિહાળ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય હિન્દ, જય ભારત લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા રોડ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.